નમસ્તે મિત્રો, બી ઇનસાઇડ ઇન્ટરવ્યુ સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે બી ઇનસાઇડ ઇન્ટરવ્યુ સિરીઝમાં પ્રાણિક હિલિંગ વિષય પર શાલીન ભગત સર સાથે આપણે વાત કરી ચૂક્યા છે. આજે આપણે પ્રાણિક હિલિંગ વિષય પર જ જિજ્ઞાબેન શાહ સાથે વાત કરીશું. તો આવો મળીએ જિજ્ઞાબેન શાહને. નમસ્તે જિજ્ઞાબેન, બી ઇનસાઇડ ઇન્ટરવ્યુ સિરીઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. જિજ્ઞાબેન, શાલીન સરનો વિડીયો જોઈને મારા વ્યુઅર્સને પ્રાણિક હિલિંગ વિશે તો સમજાઈ જ ગયું છે. તમે થોડું શોર્ટમાં કહેશો? Sure. પ્રાણિક હિલિંગ એટલે શું? એક્સચેન્જ ઓફ એનર્જી. એટલે અમે એટમોસ્ફિયરમાંથી એનર્જી લઈએ અને સામે પ્રોજેક્ટ કરીએ પેશન્ટને. એટલે અમે ઇન્સ્ટ્રુમેન્ટ હોઈએ એવી રીતે. એટલે ઇન શોર્ટમાં સમજાવું તો આપણા તમને ખ્યાલ હશે કે આપણા શાસ્ત્રમાં બી કીધું છે કે માણસનું શરીર ચક્રસ પર કામ કરે છે. એટલે ચક્રસ ઇનબેલેન્સ થઈ જાય ને એટલે તમને કોઈ બી બીમારીનો પ્રોબ્લેમ થાય. એટલે અમે શું કરીએ, ચક્રસને બેલેન્સ કરીએ. એટમોસ્ફિયરમાંથી એનર્જી લઈ અને પછી ચક્રસને પ્રોજેક્ટ કરીએ અને એને બેલેન્સ કરી દઈએ. એટલે શોર્ટકટમાં સમજાવું તો નેગેટિવ એનર્જી હોય ને એ બધી રિમૂવ કરીને સારી અને પોઝિટિવ એનર્જી પ્રોજેક્ટ કરીએ. એટલે સામે પેશન્ટને જે બી પ્રોબ્લેમ હોય એ સારી રીતે એનો સોલ્વ થઈ જાય. આમાં ઘણી બધી જાતની હિલિંગો હોય છે. આમાં સાયકોલોજીકલ હિલિંગ હોય, ફિઝિકલ હિલિંગ હોય, રિલેશનશિપ હિલિંગ હોય, ફાઇનાન્શિયલ હિલિંગ હોય, ઘણી બધી જાતની હિલિંગો છે. એટલે હવે ફિઝિકલ હિલિંગમાં શું હોય કે કોઈ માણસ બીમાર છે તો એ બીમારી ક્યોર કરવાની હોય તો એ ફિઝિકલ હિલિંગ કહેવાય. હવે ઘણીવાર સાયકોલોજીકલ હિલિંગ એટલે શું, ઘણાને બીમારીનું કારણ જ વિચાર વમળ હોય. હવે જેવી રીતે ડિપ્રેશન વાળા હોય કે પાસ્ટ ટ્રોમા વાળા હોય કે જેને પાસ્ટમાં કાંઈ થયું હોય એની ઇફેક્ટ એને ફ્યુચર પર અત્યારે આવી રહી છે. તો એ પાસ્ટ ટ્રોમા વાળા પેશન્ટ હોય એ બધા સારી રીતે ક્યોર થાય છે. હવે એક્ઝામ હોય ત્યારે છોકરાઓને ફિયર હોય, બોર્ડ્સના એક્ઝામ વાળા હોય, સીએની એક્ઝામ વાળા હોય તો એ લોકોને શું સ્ટ્રેસ હોય કે મને નહીં આવડે, મારું નહીં પેપર બરાબર જાય. તો એ ટાઈપની જે સ્ટ્રેસની ને એ બધી હિલિંગો હોય જે આપણા બ્રેનને કનેક્ટેડ હોય તો એ ટાઈપની બધી હિલિંગો સાયકોલોજીકલ હિલિંગ કહેવાય. એ બધી ટાઈપની હિલિંગોમાં સારા રિઝલ્ટ જોવા મળ્યા છે. પછી રિલેશનશિપ હિલિંગ છે કે જેમાં મધર ડોટર, સાસુ વહુ, હસબન્ડ વાઈફ એ લોકોના પ્રોબ્લેમ્સ હોય એ બી સોલ્વ થઈ ગયા છે અને એ લોકોના બોન્ડિંગ સારી રીતે વધ્યા છે. ઘણા કેસમાં તો ડિવોર્સ વાળા કેસમાં પણ અમને રિઝલ્ટ સારું મળ્યું છે કે ડિવોર્સ અટકી ગયા છે થવાના. એટલે એ ટાઈપની બી હિલિંગો થાય છે. પછી ફાઇનાન્શિયલ હિલિંગ એટલે તમારા ઘરમાં કાંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, તમારા ઓફિસમાં પ્રોબ્લેમ છે, તમારા ઘરમાં પ્રોબ્લેમ છે, તો એ ટાઈપની બધી હિલિંગો બી થાય છે. હવે સમજો કે છોકરાના કરિયર માટે સારો લાઈફ પાર્ટનર જોતો હોય તો એ ટાઈપની બી બધી ડિફરન્ટ ડિફરન્ટ ઘણી બધી હિલિંગો થાય છે. 80% રિઝલ્ટ મળે જ છે, 20% થોડું કાર્મિક બી હોય કે અમુકમાં કેવું છે કે 80% ક્યોર થઈ ગયા બીમારીમાં પણ હવે 20% ટુ 10% નથી થતા તો એ તમારું કાર્મિક હોય તો પછી એવું થાય કે નથી થયું, ને તો બાકી 100% રિઝલ્ટ મળે જ છે બધાને. તો જિજ્ઞાબેન, આ તમે ઘણી બધી ટાઈપની હિલિંગ કીધી. તો આટલી બધી હિલિંગ શીખવા માટે આમાં કોર્સ કેટલા હોય છે? કોર્સ તો આમાં ઘણા બધા છે. બેઝિક, એડવાન્સ, સાયકોથેરેપી છે, ક્રિસ્ટલ છે, ડિફેન્સ છે, સેલ્ફ ડિફેન્સ છે, પછી આરહાતિક પ્રેક્ટિસ છે, ક્રિયાશક્તિ છે. એટલે હજી બી ઘણા બધા કોર્સ છે. એના નામ લેતા લેતા થાકી જઈએ એટલા બધા કોર્સ છે. પણ બધા કોર્સનું પોતાનું એક બેસ્ટપણું છે કે હવે બેઝિક છે તો બેઝિકમાં તમને ચક્રસનું નોલેજ મળે છે કે કેવી રીતે ફંક્શન્સ કરે છે, કેવી રીતે કામ કરે છે. પછી એડવાન્સ છે તો એમાં કલર પ્રાણા આવે છે તો એનાથી તમારી હિલિંગ હજી ફાસ્ટ અને સારી થાય છે. પછી સાયકોલોજીકલ છે તો એમાં કેવું હોય કે તમારા બ્રેઇન કનેક્ટેડ જ પ્રોબ્લેમ્સ છે તો તમે એ સાયકોથેરેપી ક્લાસ એ શીખ્યા હો તો તમે સામેવાળાનું 80% રોગ મટાડી શકો કેમ કે એનું કનેક્ટેડ બ્રેઇનથી જ હોય છે કનેક્શન. એટલે સારી એવી તમે હિલિંગ કરી શકો. પછી ક્રિસ્ટલ આવે. ક્રિસ્ટલમાં એવું હોય કે તમે એ ક્રિસ્ટલથી 200 ગણી ફાસ્ટ હિલિંગ કરી શકો. એટલે પેશન્ટને એક જ હિલિંગમાં ખ્યાલ આવી જાય કે મને જે દુખાવો અતિશય હતો ને એમાં મને ઘણો ફરક પડી ગયો છે. પછી ડિફેન્સ ક્લાસ આવે એટલે એમાં ડિફરન્ટ ટાઈપના શિલ્ડિંગ આવે. એટલે હવે સમજો કે તમારા છોકરાઓ બહાર ગયા છે ક્યાંય અને મોડા આવવાના છે કે કાંઈ પ્રોબ્લેમ ન થાય તો એ ટાઈપના શિલ્ડિંગ હોય છોકરાઓને કરવાના. કે હવે તમે બહારગામ ગયા છો, તમારું ઘર તમે લોક કરીને ગયા છો, ચોરી ન થાય, નીચે કાર મૂકીને ગયા છો તો એને કાંઈ પ્રોબ્લેમ ન થાય તો એના બી ડિફરન્ટ ડિફરન્ટ બધા શિલ્ડિંગ આવે. પછી હવે અમે હિલિંગ કરતા હોય તો અમને સામેવાળાનું કાંઈ પ્રોબ્લેમ અમારા શરીરમાં ન જાય તો એ ટાઈપના બી અમુક શિલ્ડિંગ આવે. એટલે માસ્ટરના બધા જ કોર્સ બેઝ છે ને બહુ ઘણા બધા કોર્સ છે.
તો જિજ્ઞાબેન, આ આટલી બધી હિલિંગ, આટલા બધા કોર્સ, તો તમે આ હિલિંગ શીખવામાં કેવી રીતે ઇન્ટરેસ્ટેડ થયા? કેવી રીતે તમને મન થયું કે હિલિંગ શીખું હું? બરાબર. એકચ્યુઅલી કોરોના પહેલા સુધી તો હિલિંગ શું વસ્તુ છે ને એ જ નહોતી ખબર. પછી કોરોનાના ટાઈમ પર મમ્મીને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ થયો અને બંને ઘૂંટણના દુખાવા વધી ગયા અને ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે. એ જ ટાઈમે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. તો એમાં આપણે જવા આવવાનું નહીં એટલે એનું આર્થરાઇટિસ વધારે હાવી થઈ ગયો. તો હવે મમ્મી નીચેથી ઊભા બી નહોતા થઈ શકતા કે ચેર પરથી બી ઊભા નહોતા થઈ શકતા અને વધારે પડતું દુખાવો ને બધું વધી ગયું હતું. પછી ડોક્ટરને બતાવ્યું કેમ કે ત્યારે આપણે ડોક્ટર પાસે તો જતા નહોતા. પછી થોડું ઓપન થોડુંક થયું એટલે પછી આપણે ડોક્ટર પાસે ગયા અને બતાવ્યું. તો એને શું કીધું કે તમારું આ આર્થરાઇટિસ છે એટલે તમે ઓપરેશન જરૂરી છે પણ તમારો દુખાવો બંધ થશે કે નહીં ખબર નથી. હમ. પછી ભાઈનો એક ફ્રેન્ડ હતો તો ઈ પપ્પાનું આવું થયું હતું એટલે લોકડાઉન થોડું ઓપન થયું એટલે એમ થયું કે ચલો ઘરે મમ્મીને મળવા આવું એમ. ઈ મળવા આવ્યો તો એને મમ્મીની જે હાલત જોઈ તો એને કીધું તમે એક કામ કરો તમે નીચે જમીન પર સુઈ જાઓ હું તમને હિલિંગ કરું છું. હવે મમ્મી નીચે જમીન પર સુધા પછી તો એને 3 જણા ઊભા કરે ને તો બી ઊભા ન થાય. પછી એને કીધું કે હું કેવી રીતે ઊભી થઈશ? એમ તો કે હું તમને કરું છું તમે જોવો. એટલે મમ્મીને એને હિલિંગ કરીને પછી મમ્મી પોતાની મેળે ઊભા થઈ ગયા. એટલે અમને રિઝલ્ટ ઘણું સારું દેખાયું. પછી અમે એમને કીધું કે તમે કન્ટિન્યુ કરો. થોડો ટાઈમ એમણે કન્ટિન્યુ બી કરી, મમ્મીને સારું બી લાગ્યું. પછી એમણે એમ કીધું કે ભાઈ તમારા ફેમિલીમાંથી જ કોઈને કહો કે એક જણ હિલિંગ શીખી લે. કેમ કે કેવું હોય પ્રાણી ખીલર હોય ને ઈ ઓલવેઝ એમ ટ્રાય કરે કે બધા ફેમિલીમાં પર ફેમિલી દીઠ એક પ્રાણી ખીલર તો હોવો જ જોઈએ. કેમ કે અમારા જે માસ્ટર છે ને એમની એવી ઈચ્છા હતી કે દરેક ઘરમાં એક પ્રાણી ખીલર હોવો જોઈએ. એટલે એમણે શું કીધું કે જો તમારાથી પોસિબલ હોય તો તમારા ફેમિલીમાં જ કહો કે કોઈ શીખી લે. હવે પ્રાણી ખીલિંગ શું, ક્યાં શીખવાનું આ તે કંઈ જ ખબર નહોતી. પછી આગળ તપાસ કરતા કરતા અમારા એક સિનિયર છે એમણે કીધું કે શાલીન સરનું બહુ સારું છે. પછી અમે શાલીન સરનો કોન્ટેક્ટ કર્યો અને પછી આગળ આગળ હિલિંગો શીખી. ત્યારે મારી ઈચ્છા એમ જ હતી કે મમ્મી ક્યોર થાય ને એટલું આપણે હિલિંગ શીખી લઈએ કેમ કે હવે એનાથી વધારે કાંઈ ફાવશે નહીં, કરવું ફાવે ન ફાવ્યું શું છે એમ કરીને. પણ થેન્ક્સ ટુ શાલીન સર કે મેં બધા કોર્સ જેટલા ગણતરી હતા એનાથી બી વધારે લગભગ મોસ્ટલી બધા કોર્સ પૂરા કર્યા. અને સરનું ગાઈડન્સ, ગાઈડલાઈન એટલી સરસ હતી કે અમને મજા આવતી ગઈ. અને પેશન્ટો બી ક્યોર થતા ગયા ને. જેમ જેમ હિલિંગ શીખતા ગયા એમ ઘરમાં, ફેમિલીમાં, બહાર બધા પર ટ્રાય કરી. તો પેશન્ટોને એટલું સારું રિઝલ્ટ મળ્યું. તો પછી એમ થયું કે ના આટલું સારું છે તો પછી આપણે કરવું જોઈએ. અને એમ કરીને વધતા ગયા. એટલે શાલીન સરના માર્ગદર્શન નીચે અમે ઘણું બધું સારી રીતે હિલિંગ આપવા બી શીખી ગયા એમ. જિજ્ઞાબેન, આ તમે બધા આટલા બધા કોર્સના ને હિલિંગના નામ લીધા ને એમાં એક કંઈક ક્રિસ્ટલ શબ્દ બોલ્યા તમે. તો આ હા, ક્રિસ્ટલ શું હોય? ને ઈ હિલિંગમાં એને શું કામમાં આવે ક્રિસ્ટલ? એટલે છે ને ક્રિસ્ટલ એવું છે કે ક્રિસ્ટલ હીલિંગ કરો ને એ 200 ગણી ફાસ્ટ હીલિંગ કરે. હવે હું તમને બતાવું ક્રિસ્ટલ શું હોય. આ લેઝર ક્રિસ્ટલ કહેવાય. આનાથી અમે હીલિંગ કરીએ. આ બંને લેઝર ક્રિસ્ટલ છે. તો આ બંને ક્રિસ્ટલ છે એ બે સરખા જ છે? ના, આ ગોલ્ડ ક્રિસ્ટલ છે. જો તમને અહીંયાથી દેખાશે તો આ ગોલ્ડ છે. અચ્છા, એટલે હા. આમાં કેવું હોય આપણે તમને ખ્યાલ હોય તો તપસ્યા ને બધું કર્યું હોય ને ત્યારે આપણે જે તપસ્વી હોય ને એને આપણે કહીએ કે તમે ગરમ હુંફાળા પાણીમાં તમે થોડું સોનું નાખીને એને ઉકાળીને તમે પીજો. કેમ કે સોનાનું સચ આપણા શરીરમાં આવે એટલે આપણા શરીરમાં શક્તિ આવે. આ ગોલ્ડ ક્રિસ્ટલ છે. તો આનાથી અમે હીલિંગ કરીએ ને એટલે એ જે ગોલ્ડની એનર્જી હોય ને એ પેશન્ટમાં જાય અને પેશન્ટને જલ્દી ફાસ્ટ ક્યોર કરે. એવી રીતના હોય. અચ્છા, હા. પછી આ એક્ટિવેટર છે કે આનાથી આ અમે હાથમાં પકડીએ એટલે અમે એનર્જી ઉપરથી ડિવાઇન એનર્જી છે કે એટમોસ્ફિયરની એનર્જી છે એ બધી અમારામાં એનર્જી આવે અને અમે બીજા હાથે એને આમ પ્રોજેક્ટ કરી શકીએ. એટલે આ બધા એક્ટિવેટર્સ છે. પેબલ્સ ઘણી બધી જાતના ક્રિસ્ટલ્સ હોય છે. એટલે એક આ હાથમાં પેબલ્સ આ છે. પકડવાનું અને બીજા હાથથી તમે હિલિંગ આપો એટલે ડિવાઇન એનર્જી જે કુદરત પાસેથી આપણને મળતી હોય એ તમે બીજા લોકોને, હા, પેશન્ટને આપી શકો. આપીશ. હમ. આ પેબલ્સ છે. આ બધા કલરના પેબલ્સ હોય કે કયા ચક્રસ પર કયું કામ કરે છે. એ પ્રમાણે અમે આ પેબલ્સ મૂકીએ. હવે પેબલ્સમાં એવું છે
એ ઘણીવાર ઘણી બીમારી એવી હોય કે સખત પેઇન છે. હવે સમજો આ ઘૂંટણના દુખાવાવાળા હોય કે લોકોને સખત પેઇન છે કે સાયટિકાવાળા હોય કે વધારે પડતું પેઇન કે વધારે પડતું જ્યારે પ્રોબ્લેમવાળી વ્યક્તિ હોય ને ત્યારે અમે છે ને આ પેબલ્સ મૂકીએ એના ઉપર. એટલે બોડીના બધા જ ચક્રસ, મિની ચક્રસ, માઇનર ચક્રસ બધા પર અમે આ પેબલ્સ મૂકીએ. તો તમને એટલી ફાસ્ટ રિકવરી દેખાય અને પેશન્ટને તરત જ ખ્યાલ આવે કે મારો દુખાવો શરીર હળવું ફૂલ થઈ ગયું છે. એટલે અમે પેબલ સીલિંગ પણ કરીએ છીએ. પેબલ સીલિંગમાં પેશન્ટ પાસે આપણે જવું પડે અને એના બોડી પર આવી રીતે મૂકવાના હોય એવી રીતે. એટલે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ઘણા બધા પેબલ્સ હોય છે. ઘણી બધી ક્રિસ્ટલ્સની બી વેરિએશન્સ ઘણી બધી હોય છે. ઘરમાં મૂકવાના ક્રિસ્ટલ હોય કે તમારે ઘરમાં પ્રોસ્પરિટી અટ્રેક્ટ થાય. એટલે ઓફિસમાં મૂકવાના હોય કે નેગેટિવિટી રિમૂવ થાય કે કોઈ બહારથી આવીને તમારા પર કાંઈ નેગેટિવ એનર્જી નથી નાખી દેતું ને એવી રીતે. એટલે ક્રિસ્ટલ્સમાં ટુ મચ વેરાયટીઝ હોય છે. પણ આ હીલિંગ કરવા માટેના ક્રિસ્ટલ્સ છે તો એ આ બધા છે કે આ બધા ક્રિસ્ટલથી અમે હીલિંગ કરીએ. આ મોટા ક્રિસ્ટલ અને જેટલું ટ્રાન્સપરન્ટ એટલી હીલિંગ ફાસ્ટ અને સુપર થાય. એટલે એક હીલિંગમાં જ તમને ખબર પડી જ જાય કે મને ઘણો બધો ફરક પડી જ ગયો છે. હા. તો આ ક્રિસ્ટલથી તમે હિલિંગ કરો તો તમારે પેશન્ટના ઘરે ન જવું પડે? ના ના, આ બધું આમાં સારી વસ્તુ ઈ જ છે હિલિંગમાં કે તમે ડિસ્ટન્સ હિલિંગ છે. એટલે પેશન્ટ એના ઘરે ને આપણે આપણા ઘરે. તો અમે અમારા ઘરેથી જ અમારી એનર્જી કનેક્ટ કરી અને અમે સામે પ્રોજેક્ટ કરીએ છીએ. અમે અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ બધાના પેશન્ટ હોય તો એ લોકોના ટાઈમના એડજસ્ટમેન્ટ પ્રમાણે વાત કરી લઈએ તો એ પ્રમાણે અહીંયાથી જ જાય. એટલે દુનિયાના કોઈ બી ખૂણે બેઠા હો તો તમારે અમારી પાસે આવવાનું કે અમારે તમારી પાસે આવવાની જરૂરત નથી. અને ડિસ્ટન્સ જ હિલિંગથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને જિજ્ઞાબેન, ખાલી પેબલ્સ માટે જવું પડે કે કેમ કે એમને બહુ વધારે ઓવર પેઇન છે તો પછી જવું પડે. જિજ્ઞાબેન, તમારી આ ક્રિસ્ટલની ને બધી હિલિંગની વાતો સાંભળીને મજા તો બહુ આવે છે, પણ તમે તો એવું થોડોક મને તમારી આટલા વખત તમે હિલિંગ કરો છો તો એની કોઈ સક્સેસ સ્ટોરી કહી શકો? એક છોકરી હતી એ અરાઉન્ડ સમજો ને 25 વર્ષની ને એવી રીતના હતી. તો એને છે ને ચિકનગુનિયા થઈ ગયો હતો. ઓલરેડી મહિના દોઢ મહિનાથી ચિકનગુનિયા હતું. તો એના બધા આંગળા છે ને આર્થરાઇટિસ વાળાની જેમ આમ ટ્વિસ્ટ થઈ ગયા હતા. હાથના ને પગના બધા આંગળા આવી રીતે ટ્વિસ્ટ થઈ ગયા હતા. હવે એને કોઈક 15-20 દિવસ પછી કઈ છોકરો જોવા આવવાનો હતો. એ બધું શું બહારગામથી આવવાના હોય એટલે વાત તો પહેલેથી થઈ ગઈ હોય અને પછી આ બધું થયું હોય. એટલે હવે ઓલાને એમ બી નો કહેવાય કે આને ચિકનગુનિયા છે એટલે તમે નહીં આવતા. તો પછી કોઈકે એમને મારો રેફરન્સ આપ્યો હશે એટલે એમનો મને કોલ આવ્યો કે હવે આવી રીતના છે તો આપણે શું કરવાનું છે. એટલે મેં કીધું ભાઈ આટલું ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો આપણે કામ કરીએ, આપણે પેબલ્સ મૂકીએ. પેબલ્સથી આપણે બને એટલું ફાસ્ટ રિઝલ્ટ મળશે. એટલે મારા ઘરના ક્લોઝ બાય જેના રિલેટિવ્સ રહેતા હતા એટલે એ ત્યાં આવી ગયા. પછી અમે લોકોને એમને પેબલ્સ મૂક્યા. 2 દિવસના પેબલ્સ પછી એ છોકરીના બધા જ આ જે ટ્વિસ્ટ થઈ ગયા હતા ને એ બધા ઓપન થઈ ગયા. એ છોકરી પલોઠી નહોતી વાળી શકતી. તો એ બીજે દિવસે તો એને પલોઠી વાળી. બીજું કે એનું મોઢું છે ને આખું ક્રોસ હતું, વાંકું હતું. એ એને જન્મથી હતું ને બોલવામાં તોતડી હતી. તો એમાં બી એને ફરક લાગ્યો કે મારા મોઢામાં થોડું ચેન્જીસ આવી ગયું છે. એ રીતે એટલે અમે લોકોએ શું કર્યું 5-6 દિવસ એમની પેબલ સીલિંગ કરી કેમ કે આવી દૂરથી આવ્યા હોય તો કોઈના ઘરે કેટલા દિવસ રહે. પછી અમે લોકોએ ડિસ્ટન્સ સીલિંગ કન્ટિન્યુ રાખી. મહિનાની અંદર તો એની મોઢું બી સીધું થઈ ગયું. એના જે વર્ડ્સ તોતરા બોલતા હતા એ બી બધું ક્લિયર થઈ ગયું. અને આ ચિકનગુનિયા વાળું રિઝલ્ટ તો એને 5 દિવસમાં તો એનું બધું જ ક્લિયર થઈ ગયું. એટલે એવી બી અમને સારું એવું એમાં સક્સેસ મળ્યું છે. પછી એક પેશન્ટ હતું હમણાં એને નાણાવટીમાં 15 દિવસથી એડમિટ હતા. આગળ બી કંઈક 15 દિવસ બીજી હોસ્પિટલમાં એડમિટ હતા. અને ડોક્ટરે કીધું કે હવે ક્રિટિકલ છે અને હવે શ્વાસ લેવામાં બી તકલીફ છે ને બોન્સમાં ઇન્ફેક્શન છે ને મસલ્સમાં ઇન્ફેક્શન છે. એટલે નવું બધું એને ઘણું બધું ડોક્ટરે એને કીધું હતું. તો એમાં પછી કોઈ એમને કીધું કે ભાઈ તમે આ હીલર છે તમે એકવાર ટ્રાય તો કરો. તો એમનો મને કોલ આવ્યો. હવે ડોક્ટર પ્રોપર કે બી નહીં કે તમને શું એમને શું પ્રોબ્લેમ છે ને શું નથી. એટલે એમને એટલું કીધું હતું કે એમને શ્વાસમાં પ્રોબ્લેમ છે ને એના બ્રીધિંગ કાઉન્ટ્સ ઓછા થતા જાય છે. પછી અમે લોકો એના પર કામ સ્ટાર્ટ કર્યું, એના બોન્સ પર ને એના પર ને બધા પર. તો દિવસની 2-2 વાર હિલિંગ કરતા હતા. હું કરતી હતી દિવસની 2 વાર હિલિંગ. 3 દિવસની હિલિંગ પછી તો ડોક્ટરે કીધું કે એમને ઘણું સારું છે. પછી એમને કીધું કે એમના 30 કાઉન્ટ્સ થાય ને બ્રીધિંગના તો જ અમે એને આઈસીયુમાંથી બહાર ડિસ્ચાર્જ કરશું. તો બીજા દિવસે તો એમના 20 હતા, ત્રીજા દિવસે 25 હતા અને ચોથા દિવસે 30 થઈ ગયા હતા. અને એમને આઈસીયુમાંથી બી બહાર લઈ આવ્યા. અને છઠ્ઠા કે 7મા દિવસે તો એ ઘરે બી આવી ગયા. અને એકદમ પ્રોપર ત્યાં એ બેડ રિટર્ન હતા, હલી બી નહોતા શકતા. અને ઘરે આવ્યા તો એકદમ પ્રોપર હલન ચલન બધું જ ઓકે થઈ ગયું. એટલે એવી બી અમને સારા રિઝલ્ટ મળ્યા છે.
પછી છોકરાઓ છોકરી હતી કે એ લોકો ગેમ્સ રમતા હતા, તો ટાચણી એને ઊંધી મોઢામાં પકડી હતી. ટોચ હોય ને એ મોઢામાં અને જે અણીવાળો ભાગ હોય ને એ બહાર. હવે રમતમાં ટાચણી તૂટી ગઈ ને ઓલો ભાગ અંદર વયો ગયો અને ધારવાળો ભાગ બહાર આવી ગયો. હવે એમના ફેમિલીમાં હું ઘણી વાર હિલિંગ કરું છું, એટલે એમને ત્યાંથી કોલ આવ્યો કે ભાઈ આવી રીતના છે, તો તમે હિલિંગ કરો. એટલે મેં કીધું ઠીક છે, હું અહીંયા હિલિંગ સ્ટાર્ટ કરું છું. અને કે અમે સોનોગ્રાફી ને એક્સરે ને બધું કરાવવા જઈએ છીએ, તમે તમારી અહીંયા હિલિંગ કરો. એટલે પછી મેં હિલિંગ સ્ટાર્ટ કરી. ઇન બિટવીન વચ્ચે એને પૂછ્યું છોકરીને ફોન કરીને, ભાઈ તને ગળામાં દુખે છે, શું છે હજી? કે આંટી હજી ગળામાં તો મને વાગે જ છે, એટલે નીંદ તો હજી ગળામાં જ છે. ઠીક છે, વાંધો નહીં, તમે જાઓ સોનોગ્રાફી એક્સરે કરાવો, પછી આપણને ખબર પડશે કે કેવી રીતના શું છે. સોનોગ્રાફી કરાવવા ગયા, એક્સરે કરાવ્યું, કશામાં ક્યાંય નીપની કોઈ ઓલી દેખાઈ જ નહીં. એટલે કેવું હોય કે અમારી હિલિંગમાં ભાષામાં અમે એમ કહીએ તો એને પ્રોપરથી ઉપરથી નીચે સુધી એવી રીતે ઉતારી દીધી હતી કે તમારી ક્યાંય બી લીવરમાં કે ક્યાંય ઘૂસી જાય તો પ્રોબ્લેમ કરે, ગળામાં બી ઉતરવામાં સ્ક્રેચ થાય તો આખી તમારી નળી ડેમેજ થઈ જાય. એટલે એને પ્રોપરલી એવી રીતે ઉતારી અને એકદમ છેલ્લા કોર્નર સુધી લઈ આવીએ. એ વોશરૂમ જાય ત્યારે એ સીધી એની બહાર જ નીકળી જાય. તો એવું બી અમને સારું રિઝલ્ટ મળ્યું છે. પછી પથરીમાં બી એક પેશન્ટનું રાતના 2:30 વાગે કોલ આવ્યો કે વોશરૂમ બંધ થઈ ગયું છે, પથરીનો દુખાવો સખત છે. તો ડોક્ટરે એમને દવા આપી છે, પણ ડોક્ટરે શું કીધું કે આ દવા તમે લ્યો, પણ મોર્નિંગમાં તમારે સોનોગ્રાફી કરીને આવવું જ પડશે, કેમ કે સ્ટોન છે જ, કેમ કે જે રીતે તમારું બંધ થયું છે યુરિન અને જે રીતે પેઇન છે, ને પછી તમારે સર્જરી કરાવવી જ પડશે. તો પછી રાતના મેં કીધું ઠીક છે, ચલો ને આપણે કરીએ. હિલિંગ કરી મેં રાતના. સવારે સોનોગ્રાફી કરાવવા ગયા. સોનોગ્રાફીમાં પથરી દેખાય જ નહીં આખી સોનોગ્રાફીમાં. એટલે સ્ટોન દેખાયો જ નહીં એમ. એટલે ડોક્ટરે પાછું કીધું કે ભાઈ ટ્રાન્સપરન્ટ સ્ટોન હશે, જુઓ પાછું ચેક કરો તમે. તેમને પાછું ચેક કરાયું તો કે આમાં સ્ટોન છે જ નહીં. એટલે કેવું હોય કે અમુક સુધીની જે પથરી હોય ને એ તો તમારી એક જ હિલિંગમાં નીકળી જાય. એટલે ડોક્ટરે એને દવા આપી હશે, એમાં કેવું હોય કે યુરિનની સેજ નળી ઓપન થાય, એટલે તમારું યુરિન ટીપું ટીપું પાસ થવા માંડે. અને હિલિંગ કરી એટલે ઈ યુરિનની સાથે સાથે એની પથરી બી આખી બહાર નીકળી જાય. તો એવા પથરીમાં બી અમને સારા રિઝલ્ટ મળ્યા છે. પછી એક છોકરી હતી એકદમ નાની, લગભગ જુનિયર સિનિયરની હશે, ઊંધું લખે બધું. એટલે તારે જમીન પરમાં તમને ખ્યાલ હશે કે ઓલો છોકરો બધું ઊંધું લખતો હતો. એને ખ્યાલ જ ન હોય કે હું ઊંધું લખું છું. બે શબ્દ લખે ને પછી ત્રીજો શબ્દ એની મેળે જ ઈ ઊંધો લખવા માંડતા હોય. તમને કહેશું ને કે તમે ઊંધું લખો, તમે જોઈને બી ઊંધું નહીં લખી શકો. પણ એ લોકોનામાં કંઈક એવું ફોલ્ટ હોય કે એ લોકો બધું આરામથી ઊંધું લખી શકે. હવે આગળ સ્ટડીમાં એને પ્રોબ્લેમ થાય, તો કોઈકે એમને કીધું હશે કે ભાઈ આ હીલર છે, તમે જુઓ કંઈક તમારું થતું હોય તો એમ. તો એમણે મને કોન્ટેક્ટ કર્યો. તો મેં કીધું ઠીક છે, આપણે ટ્રાય કરીએ. આપણે 15-20 દિવસ ટ્રાય કરીએ, પછી આપણે જોઈએ શું રિઝલ્ટ મળે છે. ત્રીજા ચોથા દિવસે તો એણે મોસ્ટલી બધું જ સીધું લખવા માંડ્યા હતા. અને લગભગ 20 સેટિંગ મેં કરી હશે ત્યાં સુધીમાં તો એનું બધું જ ઓકે થઈ ગયું હતું. અને મજાની વાત તો એ હતી કે એની મેમરી એટલી શાર્પ થઈ ગઈ, કેમ કે તમને ખ્યાલ હશે કે ઉપરના ચક્રસ આપણે બધા ક્લીન કરવાના હોય, એટલે અજના અને ક્રાઉન આપણી મેમરીને કનેક્ટેડ હોય. હવે એ છોકરીનું 20 દિવસ સુધી અજના અને ક્રાઉન ક્લીન થઈ રાખ્યું અને એનર્જાઇઝ થઈ રાખ્યું. એ આજની તારીખમાં બી છોકરી આખા સ્કૂલમાં ટોપર છે. અરે વાહ. તો એવા બી સારા રિઝલ્ટ મળ્યા છે. પછી માઇગ્રેનનો પેઇન હોય કે જે લોકોને 15-20 વર્ષથી માઇગ્રેનના પેઇન હતા, તો એ લોકોની બી હિલિંગ કરી તો મને એમાં બી ઘણું સારી રિઝલ્ટ જોવા મળ્યું છે. બીજી વસ્તુ કે આમાં કઈ વસ્તુ તમારી ખોવાઈ બી ગઈ હોય ને તો બી તમારી મળી જાય, તો એ ટાઈપની બી હિલિંગો થાય છે. તો એટલે ઘણા સારા રિઝલ્ટ જોવા મળે. એટલે ઘણી બધી ટાઈપની હિલિંગો કરી છે. તો જિજ્ઞાબેન, તમે જે હિલિંગ ની તમે જે બધા સક્સેસ સ્ટોરી કીધી તમારી, એમાં તો બહુ પાવરફુલ વાત કરી તમે. તો તમે આટલું પાવરફુલ હિલિંગ કરો તો તમારા શરીરને કઈ અસર ના થાય? ના, જો કેવું છે, મેં તમને પહેલા બી કીધું કે અમે ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટમોસ્ફિયરમાંથી એનર્જી લઈએ યા તો ડિવાઇન એનર્જી લઈને સામે પેશન્ટને આપીએ છીએ. અમે અમારું પોતાની એનર્જી યુઝ નથી કરતા. અને શું છે, રેગ્યુલર મેડિટેટર હોવું જરૂરી છે. હવે તમે મેડિટેશન એક દિવસ કરો અને પછી તમે 8-10 જણને મતલબ રોજ નથી કરતા અને તમે પછી વધારે હિલિંગો કરો છો, તો તમારો પાવર મિસ થાય છે. તો તમારા બીમાર થવાના અને તમને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધી જાય. પણ અમે તો રેગ્યુલર મેડિટેટર હોઈએ જ. અને રેગ્યુલર મેડિટેશન કરવું જ જોઈએ, કેમ કે જો તમારે આટલા બધા જણને હીલ કરવાનું હોય, તો તમારો પાવર હોય તો સામેવાળાને તરત રિલીફ દેખાય ને, કે એને પોતાને લાગે કે મને પેઇનમાં કે પ્રોબ્લેમમાં સોલ્યુશન આવ્યું છે એમ કરીને. તો એટલે અમે રેગ્યુલર મેડિટેટર હોઈએ અને અમારે અમુક
ઓલું હોય કે અમે લોકો અમારા માસ્ટરની પ્રેયર કરીને બેસીએ, એન્જલ્સ અસાઇન કરીને બેસીએ, એટલે અમને પ્રોબ્લેમ્સ ના થાય. કેટલી બી મોટી હિલિંગ હોય, કેટલી બી હિલિંગ, દિવસની ઘણી વાર તો મારે 8-10 હિલિંગ થઈ જાય, પણ એવો કઈ પ્રોબ્લેમ ક્યારે આવ્યો નથી. એટલે હિલિંગ કરવું હોય તો મેડિટેશન કરવું ખૂબ જરૂરી. જરૂરી જ છે, કેમ કે તમારે પાવર જોઈએ છે, તો હા. એ પાવર માટે તમારું મેડિટેશન જરૂરી છે. અને બીજું કે સામેવાળાને હીલ કરવા માટે તમારો જો પાવરનું જોર હોય તો જ સામેવાળો માણસ હીલ થાય. પણ હવે ઘણા કેસમાં કેવું હોય કે આજે મેડિટેશન કર્યું, પછી 4 દિવસ પછી 5-6 જણની હીલિંગ કરી નાખી, તો મેડિટેશનનો પાવર ઉતરી ગયો અને હીલિંગનો પાવર તમારા બોડીમાંથી જાય છે. તો થોડા દિવસે તો તમને બોડી પર ઇફેક્ટ દેખાશે. તો તમને એમ લાગશે કે ભાઈ અમારે હિલિંગને લીધે થયું, પણ એવું ક્યારેય જનરલી થતું જ નથી. તમારું મેડિટેશન તમે રેગ્યુલર કરતા હો તો તમને ક્યારે બી પ્રોબ્લેમ થતો જ નથી. જિજ્ઞાબેન, તમારી પાસેથી હિલિંગ વિશે બહુ સરસ રસપ્રદ વાતો જાણવા મળી. બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો છે આમાં અમારો. અને મને ખાતરી છે કે વ્યુઅર્સને પણ ખૂબ ઉપયોગી થઈ ગઈ પડશે. આખો ઇન્ટરવ્યુ તમારો સાંભળીને જે અહીંથી મળશે એ ખૂબ ઉપયોગી થશે. તો જિજ્ઞાબેન, તમારી પાસેથી જો કોઈને હિલિંગ કરાવી હોય કે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકે? મારો કોન્ટેક્ટ નંબર છે 8082098875. આ સાથે તમારો નંબર તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, પણ સાથે સાથે હું શાલિન સરને ઇન્ટરવ્યુની લિંક પણ મૂકું છું સાથે. જો કોઈને પણ જોવું હોય તો એમને ઇઝીલી મળી જાય લિંકથી. તો જિજ્ઞાબેન, તમે આજે બે ઇનસાઇડ ઇન્ટરવ્યુ સિરીઝમાં આવ્યા, આટલી સરસ શાંતિથી અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી પ્રાણી હિલિંગ વિશે. તો ખૂબ મજા આવી અમને, અને વ્યુઅર્સને પણ આ ખૂબ ઉપયોગી થઈ પડશે. તો થેન્ક યુ સો મચ, તમે આ બે ઇનસાઇડ ઇન્ટરવ્યુ સિરીઝમાં આવીને આટલી સરસ રીતે અમને સમજાવ્યું તેના માટે. થેન્ક યુ જિજ્ઞાબેન.